અરે મિત્ર, તે આજે અમારો જીવ બચાવ્યો છે. ક્યારેય તારા પર મુસીબત આવી તો અમે પણ તારી મદદ જરૂરથી કરીશું. તમે આટલી નાનકડી છો, તમે મારો જીવ કઈ રીતે બચાવશો? પણ હું ખુશ છું કે મેં મારા મિત્રોની મદદ કરી. એક દિવસ ટીનુ ચકલી ખાવાનું શોધવા માટે જંગલમાં ફરી રહી હતી. ત્યાં જ જમીન ઉપર તેને એક મીઠાઈ પડેલી જોવા મળી. અરે વાહ, આ તો મીઠાઈ લાગે છે જે માણસો ખાતા હોય છે. આજે તો મજા જ આવી જશે. તે જમીન ઉપર ઉતરી મીઠાઈને તેની ચાંચમાં દબાવીને જંગલ તરફ ઉડી નીકળી. તેણે તે મીઠાઈ પોતાના માળામાં જઈને મૂકી દીધી. તે જ ઝાડમાં બીજી બધી ડાળીઓ ઉપર બીજા ઘણા બધા પક્ષીઓ રહેતા હતા. એક માળામાંથી મેના બોલી, અરે ટીનુ, તને આ મીઠાઈ ક્યાંથી મળી? આ મને જંગલની હદ પાસે મળી. કદાચ કોઈ માણસથી પડી ગઈ હશે. હું પણ જઈને જોઉં છું, કદાચ મને પણ મળી જાય. કહીને તે આકાશમાં ઉડી ગઈ. સારું થયું મેના જતી રહી. હવે હું પણ થોડું પાણી પીને આવું છું. એ હોત તો ફાયદો ઉઠાવીને મારી મીઠાઈ ચોરી લેતી. ટીનુ જેવી જ પાણી પીવા માટે તળાવે જાય છે, મેના પાછી આવી જાય છે. મને ખબર હતી, મારી હાજરીમાં મીઠાઈ મૂકીને તો ના જતી. હવે આને હટાવી જ દઉં છું. આમ કહીને તેણે ટીનુના માળામાંથી મીઠાઈ ઉઠાવી અને પોતાના માળામાં જઈને મૂકી દીધી. જ્યારે ટીનુ પાછી આવી ત્યારે પોતાનો માળો ખાલી જોઈને ચોંકી ગઈ. અરે, મારી મીઠાઈ ક્યાં ગઈ? હતી તો અહીંયા જ. તેણે આમ તેમ નજર દોડાવી તો તેને ખબર પડી કે મીઠાઈ તો મેનાના માળામાં હતી. તો તે મેના પાસે પહોંચી. મને ખબર હતી આ કાબર ચોરી કરશે જ. હમણાં આને પાછી લઈ જાઉં છું. તે તેના માળામાં જવાની જ હતી ત્યાં તો મેના આવી ગઈ અને મીઠાઈની આગળ આવીને ઊભી રહી ગઈ. આ મારી મીઠાઈ છે, તે ચોરી કેમ કરી? હું તારી સામે બીજી મીઠાઈ શોધવા ગઈ હતી. આ મને ત્યાં જ મળી. તું કઈ રીતે કહી શકે આ તારી છે? આ મારી જ છે. ત્યાં બીજી કોઈ જ મીઠાઈ નહોતી. તે મને ચોરી કરતા જોઈ નથી. અને બીજી વાત, આ મારા માળામાં છે એટલે આ મારી છે. હવે ટીનુએ આગળ કોઈ ચર્ચા ના કરી, કારણ કે પુરાવા વગર તે કોઈ પણ વાત આગળ જવા દેવા માંગતી નહોતી. મેનાએ થોડી મીઠાઈ ખાધી અને પછી ડાળ પર જ રમવા લાગી. પણ ત્યાં એક ચમત્કાર થયો. મીઠાઈ હલવા લાગી અને ખસકવા લાગી. ધીરે ધીરે તે મીનુના માળામાંથી નીકળીને ટીનુના માળામાં આવી ગઈ. જ્યારે મેનાનું ધ્યાન તેના ખાલી માળામાં ગયું ત્યારે તે ચોંકી ગઈ. ટીનુ, તે મારા માળામાંથી મીઠાઈ ચોરી, એને અત્યારે જ પાછી આપ. પહેલી વાત તો એ કે તે મને ચોરી કરતા નથી જોઈ. અને બીજી વાત એ કે આ મીઠાઈ મારા માળામાં છે એટલે એના પર મારો હક છે. આ સાંભળીને મેના સમજી ગઈ કે બાજી ઉલટી પડી ગઈ છે અને મોઢું બગાડીને ત્યાંથી ઉડી ગઈ. આ મીઠાઈ એની જાતે ચાલીને મારા માળામાં કઈ રીતે આવી? એની જાતે નહીં, આને અમે લઈને આવ્યા હતા. ત્યાં જ મીઠાઈની નીચેથી 3 કીડીઓ નીકળીને તેની સામે આવી ગઈ, જેને જોઈને ટીનુ ચોંકી ગઈ. અરે, તમે લોકો મારા માળામાં કઈ રીતે આવ્યા? આ મીઠાઈને અમે લોકો ખાતા હતા. જ્યારે તું એને ઉપાડીને અહીંયા લાવી તો અમે પણ એની સાથે તારા માળામાં આવી પહોંચ્યા. નાના હોવાના કારણે તું અમને જોઈ ના શકી. પછી એ કાબર જ્યારે મીઠાઈને એના માળામાં લઈ ગઈ તો અમે એના માળામાં પહોંચી ગયા. પછી અમે લોકોએ તમારી વાતો સાંભળી તો અમને કાબર પર બહુ ગુસ્સો આવ્યો. એટલે મોકો જોઈને અમે ત્રણેય મીઠાઈને તારા માળામાં લઈ આવ્યા. સાંભળીને ટીનુ ખુશ થઈ ગઈ અને બોલી, તમારે લોકોનો ખૂબ ખૂબ આભાર. આ મીઠાઈ તમારી છે એટલે હવે હું એને નહીં ખાઉં. અરે નહીં, અમે જેટલું ખાઈ શકતા હતા ખાઈ લીધું. હવે નહીં ખાઈ શકીએ. આ તારી છે. ઠીક છે પ્રિય કીડીઓ, આ બચેલી હું ખાઈ લઈશ. પણ આજથી આપણે પાક્કા મિત્રો છીએ. તમે હવે મારી સાથે જ રહેશો. કીડીઓએ તેની વાત માની લીધી અને પછી તેના જ માળામાં રહેવા લાગી.
હવે તેઓ ફરવા માટે જતી તો સાથે જ નીકળતી હતી. એક દિવસ આવી રીતે જ તેઓ ફરવા માટે નીકળ્યા અને ટીનુ પણ ઠીક તેમની ઉપર ઉડી રહી હતી. અચાનકથી હવામાં ફેરફાર થયો અને વરસાદ વરસવા લાગ્યો. ટીનુ પણ પોતાને સંભાળી શકતી ન હતી. જમીન ઉપર હવે પાણી ભરાવા લાગ્યું અને કીડીઓ તેમાં વહેવા લાગી. આ જોઈને ટીનુએ એક યુક્તિ વાપરી. ઝાડ ઉપરથી પાંદડા તોડીને પાણીમાં નાખ્યા. ત્રણેય કીડીઓ પાંદડા પર ચઢી ગઈ અને તેમનો જીવ બચી ગયો. જ્યારે વરસાદ રોકાયો ત્યારે ટીનુ તેમને ફરીથી પોતાના માળામાં લઈ આવી. અરે મિત્ર, તે આજે અમારો જીવ બચાવ્યો છે. ક્યારે તારા પર મુસીબત આવી તો અમે પણ તારી મદદ જરૂરથી કરીશું. તમે આટલી નાનકડી છો, તમે મારો જીવ કઈ રીતે બચાવશો? પણ હું ખુશ છું કે મેં મારા મિત્રોની મદદ કરી. બીજા દિવસે એક શિકારી જંગલમાં આવ્યો. કીડીઓ તે વખતે ઝાડની નીચે રમી રહી હતી અને ટીનુ તે જ ઝાડ પર બેઠી હતી. અરે વાહ, ખૂબ જ સુંદર ચકલી છે અને જીવતી કે મરેલી પકડવી જ પડશે. તરત જ શિકારીએ નિશાન તાક્યું. કીડીઓએ આ જોયું અને તરત જ તે શિકારીના પગ ઉપર ચઢી ગઈ. તેમણે સાથે મળીને તેના પગને એક સાથે ચટકો ભર્યો. શિકારીને દુખાવો થયો અને ટીનુને વાગવાવાળી ગોળી ઉપરથી નીકળી ગઈ. તે ગોળી ઉપર નાળિયેરને જઈને વાગી અને ટંગ કરીને શિકારીના માથા પર પડ્યું. અરે માં, હું તો ગયો. શિકારી ચક્કર ખાઈને બેહોશ થઈ ગયો. આભાર પ્રિય મિત્રો, આટલી નાની હોવા છતાં પણ તમે લોકોએ આજે મારો જીવ બચાવ્યો છે. એ દિવસે હું કંઈક વધારે બોલી ગઈ હતી. કોઈ વાત નહીં, આપણે મિત્રો છીએ. એની પહેલા કે આ શિકારી ફરીથી જાગે, આપણે અહીંયાથી જતા રહેવું જોઈએ. ત્યાર પછી ચારે જણા ખુશી ખુશી ત્યાંથી પોતાના માળામાં જતા રહ્યા. આપણે બંને સોન ચકલી છીએ, જંગલની સૌથી સુંદર ચકલીઓ. આપણે ફક્ત એકબીજાને જ આપણા મિત્રો બનાવી શકીએ છીએ. તે સામાન્ય દેખાવવાળી ચકલીઓ આપણી મિત્રતાને લાયક નથી. દૂર ક્યાંક જંગલમાં એક સોન ચકલી રહેતી હતી. તેનું આ નામ એટલા માટે પડ્યું કારણ કે તેની પાંખો સોનેરી હતી અને આ જંગલમાં તે સૌથી સુંદર ચકલી મનાતી હતી. એક દિવસ સોન ચકલી તેના મિત્રો નીલુ ચકલી અને ટીનુ ચકલી સાથે સાંજે ફરવા માટે નીકળી. તેમને ખબર ન હતી કે એક ગીધ તેમનો શિકાર કરવા માટે પીછો કરી રહ્યું હતું. સોન ચકલી મસ્તીમાં આવીને ઉપર ઉડવા લાગી. ત્યાં જ ટીનુ ચકલીએ જોયું કે ગીધ તેની ઉપર હુમલો કરવાનું છે. મિત્રો, જલ્દીથી નીચે ચાલો, ગીધ આપણી ઉપર હુમલો કરવાનું છે. તેની વાત સાંભળીને સોન ચકલી અને નીલુ ચકલી નીચે આવી ગયા. પણ ટીનુ ચકલી જલ્દીમાં ઝાડની એક ડાળી સાથે અથડાઈ ગઈ અને તેની પાંખમાં ઘણી ઈજા થઈ. તે ત્યાં જ જમીન ઉપર પડી ગઈ અને ઉડવા લાયક ન રહી. આ જોઈને સોન ચકલી અને નીલુ ચકલી તેની પાસે પહોંચ્યા. અરે ટીનુ ચકલી, શું થયું તને? ટીનુ ચકલી, તું ઠીક તો છે? મારી પાંખોમાં ખૂબ જ દર્દ થાય છે. કહીને તેણે ઉડવાનો પ્રયત્ન કર્યો પણ ઉડી ન શકી. તું ઉડવાનો પ્રયત્ન ના કર, નહીં તો ઘણો દર્દ થશે. હવે આપણે આને સાજી કેવી રીતે કરીશું? આની ઈજા અને દર્દને મટાડવા માટે આપણે સોનાના ફૂલ લાવવા પડશે, જે કાળા પહાડ ઉપર જોવા મળે છે. હા, તે ફૂલ વિશે તો મેં પણ સાંભળ્યું છે, પણ કાળા પહાડ ઉપર અત્યારે ખૂબ જ અંધારું હશે. હા, પણ અત્યારે તું ત્યાં જઈ શકે છે કારણ કે તારી સોનેરીની પાંખ ચંદ્રના પ્રકાશમાં ચમકે છે અને પ્રકાશ ફેલાવે છે. તને તે ફૂલ સહેલાઈથી મળી જશે. સાંભળીને સોન ચકલીએ કંઈક વિચાર્યું અને કહ્યું, સારું, હું તારા માટે તે ફૂલ લેવા અત્યારે જ જઉં છું. સાંભળીને બંને ચકલીઓ ખુશ થઈ. નીલુ ચકલી ટીનુ ચકલી પાસે રોકાઈ ગઈ અને સોન ચકલી કાળા પહાડ તરફ ઉડી ગઈ. રસ્તો ઘણો લાંબો હતો. ઘણે દૂર ગયા પછી સોન ચકલીએ જોયું કે ઠીક તેના જેવી જ દેખાતી એક બીજી સોન ચકલી આકાશમાં ઉડી રહી છે. સોન ચકલી તેને આશ્ચર્યથી જોઈ રહી હતી કારણ કે તેને તેના જેવી બીજી સોન ચકલી પહેલી વાર જ જોઈ હતી.
તે તેની પાસે જઈને તેની સાથે ઉડતા ઉડતા વાતો કરવા લાગી. મારું નામ સોનચકલી છે. તું તો એકદમ મારા જેવી જ દેખાય છે. તને ક્યારે પહેલા અહીં જોઈ નથી. તું ક્યાંથી આવી છે? મારું નામ પણ સોનચકલી છે. કહીને સોનચકલીએ તેને બધું કહી દીધું. પછી તે ચકલી બોલી, તું એક સોનચકલી થઈને સામાન્ય ચકલીને મિત્ર બનાવે છે અને તેના માટે સોનાનું ફૂલ પણ લેવા જઈ રહી છે. હા, તો શું થયું? આપણે બંને સોનચકલી છીએ, જંગલની સૌથી સુંદર ચકલીઓ. આપણે ફક્ત એકબીજાને જ આપણા મિત્રો બનાવી શકીએ છીએ. તે સામાન્ય દેખાવવાળી ચકલીઓ આપણી મિત્રતાને લાયક નથી. તે ચકલીએ સોનચકલીને એવી વાતો કરી જેને સાંભળીને તેને અભિમાન આવી ગયું. બીજી તરફ નીલુ ચકલી ટીનુ ચકલી પાસે સોનુ ચકલીના આવવાની રાહ જોઈ રહી હતી. જ્યારે સવાર પડી ત્યારે બંનેને સોનચકલીની ચિંતા થવા લાગી. તેણે ટીનુ ચકલીને કીધું કે તે સોનચકલીને જોઈને આવે છે અને તે ટીનુ ચકલીને ત્યાં છોડીને આકાશમાં ઉડી ગઈ. થોડી વાર પછી જ તેને 2 સોનચકલીઓ આકાશમાં ઉડતી દેખાઈ. તે તેમની પાસે ગઈ અને પછી તેમની સાથે ઉડતા ઉડતા સોનચકલી સાથે વાત કરવા લાગી. સોનચકલી, તું તો ટીનુ ચકલી માટે સોનાનું ફૂલ લેવા ગઈ હતી ને? તો અહીં શું કરે છે? માફ કરજે, પણ હવે તમે મારા મિત્રો નથી. હવે મારી મિત્ર મારા જેવા દેખાવવાળી બીજી સોનચકલી છે. તને તારી સુંદરતા પર અભિમાન થઈ ગયું છે. કંઈ વાંધો નહીં. જો તું નહીં ગઈ તો હવે દિવસ થઈ ગયો છે, એટલે હું જાતે જ તેના માટે સોનાનું ફૂલ લેવા જઉં છું. એમ કહીને નીલુ ચકલી તે કાળા પહાડ તરફ ઉડી ગઈ. અમુક સમય પછી કાળા પહાડ પરથી ચાંચમાં તે સોનાનું ફૂલ લઈને ટીનુ ચકલી પાસે ઝડપથી ઉડી ચાલી. ટીનુ ચકલી તેને જોઈને ખુશ થઈ ગઈ અને પછી કહેવા લાગી, અરે નીલુ ચકલી, તું એકલી જ આ ફૂલ લઈને આવી છે? સોનચકલી ક્યાં છે? સાંભળીને નીલુ ચકલીએ ચાંચમાં દબાયેલું ફૂલ જમીન પર મૂક્યું અને કહ્યું, તું પહેલા આ ફૂલને ખાઈને તારો દુખાવો ઠીક કર, પછી કહું છું. ટીનુ ચકલીએ પછી તે ફૂલની 1-2 પાંખડીઓ ખાધી. તેને ખાતા જ તેનો દુખાવો એકદમ ઠીક થઈ ગયો. તે હવે સરસ ઉડવા લાયક થઈ ગઈ. તારો ખૂબ ખૂબ આભાર પ્યારી મિત્ર. હવે મને કહે કે સોનચકલી ક્યાં છે? સાંભળીને નીલુ ચકલીએ તેને બધું જ કહી દીધું. જે સાંભળીને તેને ખૂબ જ દુઃખ થયું. તેમણે સોનચકલી સાથે મિત્રતા નહીં કરવાનું નક્કી કરી લીધું. બીજી બાજુ સોનચકલી તેની નવી મિત્ર સાથે ખૂબ જ ખુશ હતી. તેઓ આખા દિવસ સાથે રમતા અને સાથે સમય વિતાવતા. તે બંને અન્ય કોઈ ચકલી સાથે વાત પણ નહોતા કરતા, કારણ કે તે બંનેના મતે બીજી કોઈ ચકલી તેમની મિત્રતાને લાયક ન હતી. એક દિવસ જંગલમાં મુશળધાર વરસાદ શરૂ થઈ ગયો. બંને સોનચકલીઓ જલ્દીથી ઝાડની એક ડાળી પર જઈને બેસી ગઈ. અચાનક પવન ફૂંકાયો, જેનાથી ઝાડ પરનું એક ભારે પાંદડું સોનચીડિયાને વાગ્યું અને તે જમીન પર થયેલા કીચડમાં જઈને પડી ગઈ. થોડા સમય પછી વરસાદ બંધ થઈ ગયો હતો, પણ સોનચકલી આખી કીચડમાં ફસાઈ ગઈ હતી. તેની પાંખો પણ ભારે થઈ ગઈ હતી. તું ઉપરથી શું જોઈ રહી છે? નીચે આવીને મારી મદદ કર. સાંભળીને નવી સોનચકલી નીચે આવી અને જમીન પર પગ મૂક્યા વગર બોલી, હવે તું કદરૂપી દેખાય છે. જ્યાં સુધી તું ફરીથી સોનેરી નથી થઈ જતી ત્યાં સુધી મારી મિત્રતાને લાયક નથી. હું હજુ પણ તેવી જ છું, બસ ઉડી નથી શકતી. તું મારા માટે પાણીની વ્યવસ્થા કરી દઈશ તો હું તેમાં નાહીને ફરીથી સુંદર દેખાવા લાગીશ. પણ હવે તો તું મારી મિત્ર નથી ને, તો હું તારા માટે પાણી લેવા નથી જઈ શકતી. બની શકે કે પાણીમાં નાહ્યા પછી તારો રંગ ઉતરીને આવો જ કદરૂપો રહી જાય. તેથી હું જઈ રહી છું. આવું કહીને તે જતી રહી અને પછી સોનચકલીને પોતાના જૂના મિત્રોની યાદ આવવા લાગી. પણ તેની પાંખો કઠણ થઈ ગઈ હતી, તેથી તે ઉડી શકતી ન હતી. ઘણા સમય સુધી તે બસ આમ જ જમીન પર પડી રહી. કેટલાક સમય પછી નીલુ ચકલી અને ટીનુ ચકલી ત્યાંથી જઈ રહી હતી તો તેમની તેના પર નજર પડી. તેને જોઈને તે બંને તેની પાસે પહોંચી. અરે, તું તો આખી કીચડવાળી થઈ ગઈ છે. તું આમાં કેવી રીતે પડી ગઈ? ટીનુ ચકલી અને નીલુ ચકલી, તમે મને ઓળખી નહીં. હું સોનચકલી છું. પણ તારી આ હાલત કેવી રીતે થઈ અને તારી મિત્ર ક્યાં છે? સાંભળીને સોનચકલીએ તે બંનેની માફી માંગી અને બધી વાત કહી દીધી. નીલુ ચકલી બોલી,
અભિમાનમાં આવીને તે સમજી લીધું હતું કે જે તારી જેમ સુંદર નથી તે વાત પણ કરવા લાયક નથી. તો હવે જો ક્યાં છે તે જેને તું તારે લાયક સમજતી હતી? મારાથી ખૂબ મોટી ભૂલ થઈ ગઈ છે. હવે હું ક્યારેય મારી સુંદરતા ઉપર ઘમંડ નહીં કરું. આ સાંભળીને નીલુ ચકલી અને ટીનુ ચકલી એક નાની લાકડી શોધીને લાવ્યા અને સોન ચકલીને તેને ચાંચમાં દબાવવાનું કહ્યું. જ્યારે સોન ચકલીએ લાકડી વચ્ચેથી તેની ચાંચમાં દબાવી લીધી તો તે લાકડીના બંને છેડાને નીલુ ચકલી અને ટીનુ ચકલીએ પોતાના પંજામાં પકડી લીધી અને પછી તેને લઈને આકાશમાં ઉડી ગઈ. તળાવની પાસે જઈને તેમણે તેને પાણીમાં ડૂબાડી અને પછી ફરીથી ઉપર ખેંચી લીધી. આમ કરવાની સાથે જ તેના શરીર અને પાંખમાં રહેલ કીચડ દૂર થયું અને તે ફરીથી સુંદર થઈને ઉડવા લાયક થઈ ગઈ. પછી તે બંનેની સાથે સોન ચકલી તે જગ્યાએ જતી રહી જ્યાં તેઓ રોજ રમતા હતા.